નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલ્લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિન્દુવાદી પ્રખર નેતા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા ડીસાની મુલાકાતે આવ્યા હતા. તેમજ ડીસા મુકામે હિન્દુ ધર્મશાળા ખાતે એક બેઠક યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાનું ડીસાના ફુવારા સર્કલ પાસે અને હિન્દુ ધર્મશાળા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ જય જય શ્રી રામના નારાઓ સાથે તેમને આવકારવામાં આવ્યા હતા. તેમજ પ્રવીણભાઈ તોગડિયા દ્વારા ડીસા ખાતે અન્ય સ્થળે મુલાકાત લેવામાં આવી હતી. બાદમાં હિન્દુ ધર્મશાળા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવીણભાઈ તોગડિયા દ્વારા બેઠકમાં સંગઠનનો વ્યાપ વધારવા તેમજ હિન્દુ સંગઠન મજબૂત કરવા તેમજ ડીસાના ખૂણે ખૂણે દર અઠવાડિયે હનુમાન ચાલીસાનું આયોજન કરવું તેમજ નવરાત્રીમાં એક નોરતું શસ્ત્રપૂજન તેમજ 8મા દિવસે કન્યાપૂજન અને દશેરાના દિવસે તમામ હિન્દુઓના ઘરે શસ્ત્રપૂજન કરવાની યોજના બનાવવામાં આવી હતી. તેમજ ભારત પાકિસ્તાન મેચ વિશે પૂછતા ભારતે પાકિસ્તાન સામે મેચ ન રમવી જોઈએ. લોકો પહેલગામમાં આવીને આપણા દીકરાઓને બંદૂકની ગોળીઓ ચલાવે છે અને આપણે તેમની સાથે ગેડી દડો રમવો એ સારું ન કહેવાય તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં જણાવતા તેમણે કહ્યું કે દિવાળી પહેલા આપણા શહેરની ગલીઓમાં ઘેર ઘેર જઈ જૂના કપડાં ઉઘરાવવા જોઈએ અને તે કપડાં ગરીબ લોકો સુધી કઈ રીતે પહોંચે તે માટે એક સરસ મોલ બનાવવો જોઈએ અને દિવાળીના એક અઠવાડિયા પહેલા ઘરની સાફ સફાઈ કરવી જોઈએ એવા સૂચનો કર્યા હતા.